એની ઘણી બધી યોજનાઓ છે, જેમાંથી બે યોજનાની તો તેને માહિતી આપી કે વાલી દીકરી, પણ ફરી હું રિપીટ એટલે કરીશ કે આપણને કહેવાય કે વાલે ઘડી એકનો એક શબ્દ સાંભળવા મળે ને તો આપણને એ યાદ રહી છે. વાલી દીકરી યોજના સરકારે 2/8/2019 ત્યારથી શરૂ કરી. પહેલી પાત્રતા એ છે કે દીકરી જન્મના 1 વર્ષની અંદર તમારે ફોર્મ ભરવાનું છે. પછી હાલ જ એક બેન પહેલા હું જ્યારે બેઠી હતી તો મને પૂછવા આવ્યા હતા કે મારી દીકરી 10મા ધોરણમાં છે, અહીંયા લખેલું છે કે 9મા ધોરણમાં પ્રવેશ મેળવે એટલે 6,000 રૂપિયા મળે, બરાબર. પણ એ દીકરીને ન મળે. સરકારનો નિયમ છે કે 2/8/19 પછી જન્મેલી દીકરી અને દીકરી જન્મના 1 વર્ષની અંદર તમારે ફોર્મ ભરવાનું છે. એટલે હાલમાં જે દીકરીઓ જન્મે છે અને એના 1 વર્ષની અંદર ફોર્મ ભરો તો આ યોજનાનો લાભ મળે. એટલે પહેલું ક્લિયરિટી તમને એ હોવી જોઈએ. તમે ફોર્મ ભરી દીધું પણ ફોર્મની સાથેના ડોક્યુમેન્ટ એને સમજાવ્યા કે માતા પિતાનું આધાર કાર્ડ, દીકરીનું આધાર કાર્ડ, પણ માતા પિતાનું મેરેજ રજિસ્ટ્રેશન ખાસ હોવું જોઈએ અને બાળ લગ્ન કરેલા ના હોવા જોઈએ. એટલે સરકારે એક સરસ છે, પછી તમે બાળ લગ્ન કરો છો તો તમારા સંતાનને નુકસાન જાય છે.